મણિનગરમાં એએમટીએસ બસ ચાલકે સગીરાને અડફેટે લીધી ત્યારે ભૈરવનાથ પાસે સિટી બસે સાયકલ પર જતી સગીરાને ટક્કર મારી હતી। ગંભીર અકસ્માતમાં 14 વર્ષીય સગીરાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। અકસ્માત થતા રસ્તા પર લોકોની ભીડ જામ થઈ ગઈ હતી અને ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। ત્યારે બેફામ રીતે એએમટીએસ બસ ચાલકો બસ હંકારતા હોય છે અને રસ્તે જતા જે વાહન ચાલકો છે તેમને કચડી મારતા હોય છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, છતાં પણ એએમટીએસના જે બસ ડ્રાઈવર છે તેમને યોગ્ય તાલીમ નથી આપવામાં આવતી, તેમને યોગ્ય સમજ પણ નથી હોતી કે કઈ રીતે અમદાવાદમાં રસ્તા પર બસ ચલાવી, કારણ કે જે રીતે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે તેના કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી। અનિતા, જે રીતે વારંવાર એએમટીએસના બસ ડ્રાઈવરો અકસ્માત સર્જતા હોય છે અને લોકોનો જીવ લેતા હોય છે, સતત આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, તો પણ કોઈ પગલાં કેમ નથી લેવામાં આવતા? જે પ્રકારે મણિનગરના વલ્લભવાડી વિસ્તારની અંદર એમટીએસ બસના ડ્રાઈવર દ્વારા વધુ એક અકસ્માતને જે અંજામ આપવામાં આવ્યો છે, જેમાં એક સગીર જે કિશોરી જે છે તેનું મોત નીપજ્યું હતું। તપાસમાં સામે આવ્યું છે કે 14 વર્ષની જે આમાન્યા ચેતવા નામની જે સગીરા જે છે તે પોતે ટ્યુશન જવા માટે સાયકલ ઉપર જઈ રહી હતી। એ દરમિયાન એમટીએસ બસ ચાલકે બેદરકારીપૂર્વક બસ ચલાવીને તેની સાયકલને અડફેટે લીધી હતી, જેના કારણે મૃતક સગીરાનું કાંકરિયાના ગોર જે બજાર નજીક જે છે તેની રહેવાસી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આગળના મામલે હાલ તો જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એમટીએસનો જે ડ્રાઈવર જે છે તેની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો જે પ્રકારે સતત અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, એક આ વધુ એક એમટીએસ બસની ઘટના સામે આવતા લોકોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। જી આભાર અનિતા, માહિતી આપવા બદલ।